મિત્રો હવે આપણે મગ વિશેની વાત કરીએ કે ઘણા મિત્રો એવું વિચારતા હોય કે અત્યારે સૂકું અને થોડુંક કડક ટેમ્પરેચરવાળું વાતાવરણ હોય એટલે આપણે વાવેતર કર્યું હોય મગનું અને પેલું કોરવાણ પિયત આપી દીધા પછી કે હવે સાટ ક્યારે ઉતારવી. તો મિત્રો ખરેખર જો સાટ ઉતારવાની અંદર જમીનમાં મગ આપણે જમીન બરોબર આવે અને સેજ આ રીતના આવા પોળા ઉપાડે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે જો તમે એમાં સાટ ઉતારો ને તો જે આપણે જમીન અમુક ભાગમાં જે સાંધારી જમીન હોય એમાં પાણીનો ભેજ ઓછો રહેતો હોય એટલે કડક અને સુકાઈ જતી હોય છે. એવી પરિસ્થિતિમાં જો તમે સાટ ઉતારો એ ખરખી આ જમીન બરોબર મગ આવે ત્યારે તો એક સરખો મગ બહાર નીકળી જતો હોય છે. એટલે ખાસ કરીને જે કંઈ જમીન ઉપર કડક હોય અથવા આપણે કોઈ ઊંડા વાવેતર થયા હોય તો એક સરખો મગ નીકળી જાય અને ક્યારેય રોકાણો હોય મગ રોકાય નહીં અને એક સરખો ઉગાવો આવી જતો હોય છે. પછી મિત્રો હવે તેમના વિશેની આપણે એક બીજી વાત કરવી છે કે ઘણા મિત્રોને એવા પણ મૂંઝવણતા પ્રશ્નો હોય છે કે હવે આપણે સાટ ઉતારી દીધી અને મગ ઉગી ગયા છે બરાબર, તો હવે જ્યારે ડારી આવે ત્યારે જ આપણે પિયત આપવાનું છે મિત્રો. તો અમુક ખેડૂતોને એવી જમીનો સાંધાવાળી હોય અથવા સૂકું વાતાવરણ હોય આસપાસમાં વાવેતર ન થતા હોય એવા ખેડૂતોએ શું પાછું પિયત આપવું કે ન આપવું. તો ખેડૂત મિત્રો મગને જ્યારે આપણે સૂકું વાતાવરણ હોય અને દાજોડો લાગી જતો હોય તો એવા ખેડૂતો પિયત આપી શકે. એટલે એમાં એવું નહીં સમજવાનું કે કુકળ આવી જશે તો આપણે થ્રિપ્સની કોઈ પણ દવા છાંટી અને કવર કરી શકાય છે, પણ આવી પરિસ્થિતિઓમાં મગને પિયતની જરૂર હોય તો પિયત આપવું પડે જ્યારે ફાલ લાગ્યા પહેલાં. એવું નહીં સમજતા કે હવે પિયત ન આપવું. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો.